સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્ન કલાકારોની વહારે ડાયમંડ વર્કર આવ્યા અને યુનિયન વધતા જતા રત્ન કલાકારોના આપઘાત વચ્ચે જાગૃતિ કાર્યક્રમ તેમજ ચોપડા વિતરણ કરાયા। 10,000 રત્ન કલાકારોના બાળકોને 1 લાખ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હતું અને સરદાર સ્મૃતિ ભવનમાં આ કાર્યક્રમ યોજાયો હતો। ડાયમંડ વર્કર કાર્યક્રમ યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતમાં હીરા ઉદ્યોગની મંદી વચ્ચે રત્ન કલાકારો વહારે આવ્યા હતા અને ડાયમંડ વર્કર યુનિયન વધતા જતા રત્ન કલાકારોના આપઘાત વચ્ચે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ચોપડા વિતરણ કરાયા હતા અને 10,000 રત્ન કલાકારોના બાળકોને 1 લાખ ચોપડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું। સરદાર સ્મૃતિ ભવનમાં આ કાર્યક્રમ યોજાયો હતો અને ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આ વિતરણ કરાયું હતું। સુરતના હીરા ઉદ્યોગકારોએ પણ આપ્યું હતું પોતાનું યોગદાન। આર્થિક તંગીના કારણે અનેક રત્ન કલાકારોએ આપઘાત કર્યા। કાર્યક્રમમાં મનોચિકિત્સક મુકુલ ચોકસી, ડીસીપી ઝોન 1 સુરત શહેર પોલીસ અને હીરા ઉદ્યોગકાર તેમજ રત્ન કલાકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સુરત પોલીસે પણ આપઘાત રોકવાની મુહિમ અંતર્ગત માહિતી પાઠવી। જાણીતા સાયકાઇટ્રિસ્ટ મુકુલ ચોકસીએ પણ રત્ન કલાકારોને આપઘાત ના કરવા માટે વિશેષ સમજણ પાઠવી। હાલ મંદીના માહોલમાં રત્ન કલાકારોની આર્થિક પરિસ્થિતિને નબળી બાળકોના અભ્યાસ પર અસર ના પડે તેના માટે પ્રયાસ કરાયો હતો। મારું નામ છે ભાવેશ કાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ, સરદાર સ્મૃતિ ભવન મિની બજાર ખાતે 5મો સન્માન સમારોહ અને આપઘાત રોકો જાગૃતિ અભિયાનનું એક આયોજન કરવામાં આવ્યું હતું। ડાયમંડ વર્કર યુનિયન અને રત્ન કલાકાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું। આયોજનના અધ્યક્ષ સુરત શહેર કલેક્ટર ડૉક્ટર સૌરભ પારકી સાહેબ અને પોલીસ અધિકારીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા। ડાયમંડ વર્કર યુનિયન અને હીરા ઉદ્યોગના ઉદ્યોગકારોના સહયોગથી 10,000 વિદ્યાર્થીઓને 1 લાખ બુક વિતરણ અમે અહીંથી કરવાના છીએ અને આ બુક વિતરણ અમે કરી નાખ્યું છે। અને આપઘાતની અંદર કઈ રીતે લોકોની જાગૃતિ આવે અને આપઘાત કઈ રીતે રોકી શકીએ એ માટે સારા સારા વક્તાઓથી પણ આ આયોજનને સફળ બનાવવા માટે રત્ન કલાકારો અને અમારી જે ટીમ છે એને હું ખૂબ ખૂબ આભાર માનું છું। સુરત શહેરની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીના માલિકો અને રત્ન કલાકારો વચ્ચે સમન્વયની કામ કરતી સંસ્થા એટલે ડાયમંડ વર્કર યુનિયન। આ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા આજે 5મો સન્માન સમારંભનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને પાછળનો મેઇન આશય છેલ્લા 3 વર્ષની અંદર મંદીના માહોલના કારણે આ ઇન્ડસ્ટ્રીની અંદર આત્મહત્યાનું પ્રમાણ ખૂબ વધી રહ્યું હતું। એને કઈ રીતના રોકી શકાય એની માટે સારા વક્તાઓને બોલાવીને રત્ન કલાકારના પરિવારોને માર્ગદર્શન મળી રહે, હતાશામાંથી દૂર થાય એની માટે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમ આયોજન કરવા બદલ સંસ્થાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન ઇન્ડસ્ટ્રી વતી આપું છું કે આજે એક નવી દિશા સાથે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ડાયમંડ વર્કર યુનિયન હર હંમેશા માલિકો અને વર્કર વચ્ચેના જે વિખવાદો ઊભા થતા હોય છે, સ્નેહભર વાતાવરણ જળવાઈ રહે અને એ વિખવાદોનું નિરાકરણ આવે એની માટે કાર્યરત છે અને આ કાર્યની અંદર એમના બાળકોને પણ શૈક્ષણિક પ્રોત્સાહન આપીને ઇનામ વિતરણ કરીને રત્ન કલાકાર બાળકોને પણ એક શૈક્ષણિક સંસ્થાની અંદર સારું શિક્ષણ પ્રાપ્ત થાય, ઉત્સાહ વધે એની માટે પણ ઇનામ વિતરણનો કાર્યક્રમ કરે છે। સાથે સાથે નોટબુક વિતરણનો પણ કાર્યક્રમ કરે છે। જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા પરિચય કાર્ડનું જે એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે એમાં સૌથી કોઈ મોટો ફાળો હોય તો આ ડાયમંડ વર્કર યુનિયનનો છે। તે બદલ પણ એમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આ કાર્યક્રમની સફળતા બદલ આ યુનિયનના તમામ હોદ્દેદારોને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।